આજે છે પહેલો દિવસ ને આજથી તમારું ભાઈ કરવાનો છે ડેલી રૂટીન વ્લોગ બનાવવાનું ચાલુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ધ્રુવ મકવાણા અને સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. પછી આપણો નાનપણનો મિત્ર આવી ગયો તો અમદાવાદ થી અમરેલી, અને પછી મને કહે કે આપણે જવાનું છે ફોટા પાડવા. પછી આપણે આવી ગયા તુલસી પાસે. તુલસી હજી છે નાની પણ એનામાં તાકાત ગજબની આવી ગઈ છે. એમાં પાર્થિયાને તો તુલસીને કાબુ કરવાનું એક ટકાય નોલેજ નહોતું. આમ જોવો તમે ખાલી આને લગાડી વગાડી દે ને તો આને અમરેલી આવવાનો તકો વહુ પડી જાય. તો ભાઈને ફોટા પાડવાના એટલા શોખ ને ફોટા પાડવા માટે ગમે ઈ કરીએ. અને બીજી બાજુ તુલસીએ ડિસિઝન લઈને જ રાખ્યું તો આપણે પાર્થિયારે ફોટો પાડવાનો થતો જ. પછી તોય પાર્થિયાથી કંટાળીને તુલસી એક બે ફોટા પાડી લીધી. પછી ફોટા પાડીને નીકળી ગયા ઘરની સાઈડ. પછી ઘરે આવીને જોયું તો નાની બેન આપણને કઈક બતાવતી. ત્યાં તો ધાબા ઉપર આવીને જોયું તો સનસેટ થઈ ગયું હતું ને શું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. વાતાવરણ વ્યૂ ને એન્જોય કરતા કરતા ક્યારે રાત પડી ગઈ ખબર જ ના પડી. અને સાઈડમાં થઈ ગઈ હતી દાદાની આરતી ચાલુ. પછી તો આપણને જોવા મળી ગઈ હતી છોકરીની ફેવરેટ રેબિટ કેપ. આનું સાચું નામ તો મને ખબર નથી કારણ કે સસલા જેવી લાગે ને એટલે હું એને રેબિટ કેપ કહું છું. તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો. ખરેખર હો ગાઈસ, આ બની કેપ થી રમવાની તો બહુ જ મજા આવે. પછી તો રાત્રે જમી કરીને નીકળી ગયા ભાઈબંધો સાથે બહાર બેસવા જવા. તમે રાત્રે અમરેલીમાં ઠંડી એવી પડે ને કે તમે વાત જ ચાવો. પછી બંને ભાઈ આવી ગયા હતા કામના જ બેસો. પછી ઠંડી એવી લાગતી હતી ને કે મેં કીધું અહીંયા બહાર રહેશો ને તો માંદા પડી જાવ, એના કરતા ઘરે જઈને સુઈ જઈ. અને હા મારા કલેજા, આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.